નમસ્કાર, શક્તિ ફૂડ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું પરવરનું શાક। પરવરનું શાક તો તમે ઘણી વખત બનાવ્યું હશે, પરંતુ આ રીતે મસાલો ઉમેરીને જો તમે શાક બનાવશો તો આંગળા ચાટીને ખાઈ જશો, એટલું ટેસ્ટી શાક બને છે। તો એના માટે મેં પરવરને આ રીતે ઊભી ચીરીમાં સમારી લીધા છે। પરવરને ધોઈને કોરા કરીને પછી મેં સમારી લીધા છે। હવે એનો વઘાર કરવાનો છે, તો પહેલાં આપણે મસાલા તૈયાર કરી લઈએ। લસણ અને મરચું પીસી લઈશું, ટામેટાના ઝીણા પીસમાં સમારી લઈશું અને ગાંઠિયાનો પણ દરદરો ભૂકો કરી દઈશું। તો હવે વઘાર કરીશું। વઘાર કરવા માટે ગેસ પર નોનસ્ટિક કઢાઈ મૂકી છે। હવે એમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું। આ શાક આપણે કોરું જ બનાવવાનું છે, એટલે 3 ચમચા જેટલું તેલ લેવું પડશે। હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1.5 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરું સંતળાઈ જાય એટલે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે। પરવરના શાકમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। 1 ચમચી તલ ઉમેરીશું। તલ પણ પરવરના શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે મેં અહીંયા જીરું, વરિયાળી અને તલનો વઘાર કર્યો છે। વાટેલા મરચાં અને લસણ ઉમેરીને સરસ રીતે સાંતળી લઈશું। આ રીતે હલાવીને મરચાં અને લસણ સંતળાઈ જાય પછી એમાં ચપટી હિંગ ઉમેરી લઈશું। હવે એમાં સમારેલા પરવળ ઉમેરી લઈએ અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। અત્યારે કઢાઈ ભરાઈ ગઈ છે, જેમ જેમ પરવળ ચડશે એમ નીચે બેસવા લાગશે। સરસ રીતે હલાવી લઈએ। પરવળ વઘાર સાથે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં મીઠું ઉમેરવાનું છે। તો હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને મીઠું હલાવીને મિક્સ કરી લઈએ અને હવે શાકને ખુલ્લું રાખીને થોડીવાર માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે। આ રીતે ખુલ્લું રાખીને શાક 50% જેવું ચડી જાય પછી જ એને ઢાંકવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવવાનું ભૂલવાનું નથી। તો હવે જો શાક 50% જેવું ચડી ગયું છે, હવે એને ઢાંકણું ઢાંકી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 2 મિનિટે શાકને હલાવતા રહીશું। તો જો હવે આપણે શાકને ચેક કરીશું તો હજુ પણ શાકને થવામાં થોડી વાર લાગે એમ છે, તો હજુ પણ ઢાંકીને એને થવા દઈશું। હવે 2 મિનિટ પછી ફરીથી શાકને ખોલીને જોઈ લઈશું। હવે શાક 80% જેવું થઈ ગયું છે। 80% જેવું શાક ચડી જાય એટલે એમાં મસાલા કરવાના છે। 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી ગરમ મસાલો બધું જ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં 1 સમારેલું ટામેટું ઉમેરી દઈએ અને હવે ઢાંકીને ટામેટું અને બધા જ મસાલાને સરસ રીતે થવા દઈશું। ગેસની ફ્લેમ આ રીતે મીડિયમથી થોડી સ્લો કરી દઈશું। હવે ટામેટાં સરસ ચડી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સરસ રીતે એક વખત હલાવીને બધું શાક મિક્સ કરી લઈશું, જેથી મસાલા અને ટામેટાં સરસ રીતે મિક્સ થઈ જાય। હવે એમાં જે આપણે ગાંઠિયાનો દરદરો ભૂક્કો બનાવીને રાખ્યો છે તે ઉમેરી લઈશું। ગાંઠિયાનો ભૂક્કો ઉમેરવાથી પરવરનું શાક એટલું ટેસ્ટી લાગે છે કે આંગળા ચાટીને ખાઈ જઈશું અને એકવાર ખાધા પછી વારે વારે બનાવીને ખાવાનું મન થશે, એટલું ટેસ્ટી બને છે। તો હવે પરવરનું શાક તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને હવે શાકને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈશું। તો હવે શાકને સર્વિંગ ડીશમાં સર્વ કરીએ। આ શાક આપણે રોટલી, ભાખરી, પૂરી સાથે ખાઈ શકીએ છીએ। આ રીતથી શાક બનાવશું તો શાક એટલું ટેસ્ટી બને છે કે એકવાર બનાવ્યા પછી વારે વારે બનાવવાનું મન થશે। તો તમે પણ આ રીતે પરવરનું શાક એક વખત જરૂરથી બનાવશો અને ગેરંટી છે કે તમને 100% આ શાક ભાવશે જ। આ શાક બનાવવા માટે આપણે કુમળા પરવર જ પસંદ કરવાના છે। જો કઠણ પરવર હશે તો એના બીજ પણ કઠણ હશે અને તે ખાવામાં મજા નહીં આવે। તો કુમળા પરવર અને કુમળા બીજ હશે તો ખૂબ જ ટેસ્ટી શાક બનશે અને આ રીતના મસાલા કરશો પછી તો પૂછવું જ છું। મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હશે, વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો અને એક વખત આ રીતે પરવરનું શાક જરૂરથી બનાવશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મળીશું હવે આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।
and enjoy with new recipe.